जय हिंद मित्रों, स्वागत है फरी एक नवा वीडियो में। तो टेट 1 उम्मीदवारों માટે અહીંયા गुड न्यूज આવ્યા છે। હવે મિત્રો 13,000ની ભરતી થશે। મિત્રો શા કારણે 13,000ની ભરતી થશે એના પણ તમને જવાબ આપવાનો છું। શિક્ષણ સચિવ દ્વારા શું જવાબ મળ્યો છે એની પણ તમને આજે આ વિડીયોમાં માહિતી આપી દઈશ। વિડીયો ઉપર મિત્રો ખાસ નવા છો, ચેનલ ઉપર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। આજની વિગતવાર માહિતી મેળવતા પહેલાં ખાસ મિત્રો આ વિડીયો વધુમાં વધુ વિડીયો શેર કરશો। હવે આજના અપડેટ શું છે, ટેટ 1 ઉમેદવાર માટે શું ગુડ ન્યૂઝ આવ્યા છે અને કેટલી ભરતી થવાની એની ઉપર થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો એનો તમામ લગતો જે 13,000ની ભરતી મુદ્દે આપણે કોર્ટ મેટરમાં બાબતે અને શિક્ષણ સચિવ દ્વારા શું જવાબ મળ્યો છે એનો આપણે પ્રોપર વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। 13,145 વિદ્યા સહાયકોની ખાલી જગ્યા પર ભરતી કરો। ટેટ 1 પાસ ઉમેદવારોનું શિક્ષણ નિયામકને આવેદન આપવામાં આવ્યું છે। મિત્રો એ આવેદનમાં શિક્ષણ નિયામકે શું કહ્યું છે અને શિક્ષણ નિયામક બાદ ઉમેદવારોની શું પ્રતિક્રિયા રહી છે એનો આપણે 8 મિનિટનો એક વિડીયો મૂકેલો છે ઓલરેડી। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। તો આજના વિડીયોની માહિતી આ હતી। આના પછીની કોર્ટ મેટરનો બપોરનો એક વિડીયો આવવાનો છે, તો ખાસ બન્યા રહેજો। મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।